આજની ધર્મકથા. પ્રણામ. ઇલાચી કુમાર દોરડા પર નાચ નાચતા રાજાની આજે સ્થિતિ, રાજાની શરતો, એ બધા પ્રત્યે વિકલ્પ જાગ્યો. 3 વાર 4 વાર ખેલ થયો. ચોથી વાર નાચતા નાચતા મન ઉદ્વિગ્ન બન્યું, ખીન બન્યું. પેલી નટડી એ પણ ચોથી વાર જ્યારે નાચવા માટે પ્રેરણા કહે છે કે ભાઈ તું આવ, કેમ આવતો કેમ નથી, અને ઢોલ પીટવાનું શરૂ કરે છે. ત્યારે એના મનની અંદરમાં પણ જે રીતે ઇલાચીના મનની અંદરમાં રાજા પ્રત્યે, રાજામાં જાગેલા વિકાર પ્રત્યે અંદરનો એક કંટાળો ઊભો થયો છે, એવી રીતે આ નટડીના મનની અંદરમાં આ રાજા મારી પર મોહિત થયો છે એ ભાવનું ગૌરવ ઉત્પન્ન થયું. વિચિત્રતા છે આ કર્મની, સંસારની, જે ગણો તે એક જ ઘટનાની એક જ દિશામાં ચાલતા બે વ્યક્તિઓમાં અલગ અલગ અસર વર્તાણી. રાજાનું નટડી પર મોહિત થવું એ ઇલાચીને કુમારને મન ખિન્નતા અનુભવાય છે, અને નટડીને મન ગૌરવ અનુભવાય છે. અલબત્ત એવું નથી કે નટડી રાજા પર મોહાઈ ગઈ, અથવા રાજા મારી પર મોહિત થયા છે તો હું એની રાણી બની જાઉં, એ હદ સુધીનો નબળો વિકલ્પ નટડીને થયો છે એવું નથી. નટડી ગુણિયલ છે. આ નટડીનું પાત્ર મૂળમાં જોવા જઈએ ને તો ઓવરઓલ એવું કહેવાતું એ સમયે કે આ નટ લોકો જે છે એ અનાર્ય કહેવાતા, કારણ કે એ લોકો અલગ અલગ દેશમાં ભમે, આવે, કોઈ એક નગરમાં 2-3 મહિના રોકાય, રાજા તરફથી એમને આખા વર્ષ ચાલે એટલું સાલિયાણું ને બધું ઇનામો મળતા, પણ બધા અનાર્યો કહેવાતા, કારણ કે એ લોકોની કોઈ રીતભાત, કોઈ એ લોકોની પદ્ધતિ જીવનની ન હોય. અને આર્ય શબ્દ જે છે ને એ જીવન પદ્ધતિના આધારે નક્કી થતો. આપણે આર્ય દેશમાં જન્મ્યા એટલે આર્ય એવું એકાંતે નહીં. આર્ય દેશમાં જન્મ્યા પછી આર્ય દેશની પદ્ધતિ પ્રમાણે જીવતા હોઈએ તો આર્ય. અધરવાઇઝ આ દૃષ્ટાંત આપણને શીખવે છે કે આ નટડી, નટ, આ બધા લોકો જે હતા એના પિતા વગેરે, આ બધા જ લોકો આર્ય દેશમાં જન્મતા હોવા છતાં એ સમયે એ બધાને ત્યારની પ્રજા અનાર્ય ગણતી, કારણ કે એ લોકોની જીવન પદ્ધતિ જે હતી એ ભટકવાની હતી. કોઈ એક જગ્યાએ રહી અને પદ્ધતિસર જીવન જીવવાની ન હતી, એટલે લોકો એને અનાર્ય કહેતા. પણ આ નટડીના જે પિતા હતા એ વારંવારના આ રીતે રાજાના સહવાસના કારણે અને પૂર્વભવના પોતાના કોઈક કર્મના કારણે, શુભ કર્મના કારણે બહુ જ પદ્ધતિસર જીવન જીવવાના આગ્રહી હતા. પોતાના કુળ પ્રત્યે એને માન હતું એ વાત ચોક્કસ, જે આપણે આગળ પણ જોયું. પણ તેમ છતાં એમની વિચારધારા, એમની જીવન પદ્ધતિ, એમની લોકો પ્રત્યે વિચારવાની એક આખી ધારા, આ બધું આર્ય વ્યક્તિને છાજે અને શોભે એવી હતી, જેના સંસ્કાર આ નટડીમાં પણ આવ્યા હતા. આગળ એ બધી વાતો પણ આવશે કે એકચ્યુઅલી આ નટડી આટલી ગુણિયલ કઈ રીતે હતી, એની વાતો પણ, એના કારણો આવશે આગળ. પણ અત્યારે મૂળમાં આપણે નટડીનો વિચાર કરીએ તો બહુ ગુણિયલ વ્યક્તિત્વ હતું. એટલે એને હવે મને રાજાની રાણી થવા મળશે આવો મોહ ન જાગ્યો, આવી લાલચ ન જાગી, પણ હું કેવી રૂપાળી છું કે રાજાને પણ મારી પર મોહ થયો, આવું એક સૂક્ષ્મ ગૌરવ એના મનમાં પ્રગટ્યું. સામાન્ય રીતે આવું થાય. રૂપ એ અનેકોના જીવનની અંદરમાં દુર્ગતિનું કારણ બન્યું છે, દુર્ગતિની પરંપરાનું કારણ બન્યું છે. પુરુષને મન ધનનો અહંકાર એ બહુ સામાન્ય છે, આવી જતો હોય.
જો એ ધનિક બને તો એને એક અહંકાર, એક ગર્વ આવી જાય. એમ સ્ત્રીને મન, પોતાના રૂપનો મન, પોતાના દેખાડાપણાનો મન, એ સાહજિક રીતે આવી જતો હોય છે, જેને ટાળવું બહુ આવશ્યક છે. અનેક અનર્થો આ જગતની અંદરમાં ફક્ત આ રૂપના ગર્વના કારણે થયા છે. એટલે નટડીના મનમાં અહીંયા એ રૂપનો ગર્વ પ્રગટ્યો અને એ ગર્વના કારણે એના મનમાં ઉલ્લાસ પ્રગટ્યો. એ ઉલ્લાસના કારણે 1 વાર, 2 વાર, 3 વાર, 4 વાર આ ખેલ આખો કરવાનો આવે છે, તેમ છતાં એ સ્વસ્થ છે. એને એમાં કશો પ્રોબ્લેમ નથી દેખાતો. ઇલાચી કુમાર જુએ છે કે આ નટડીને તો કશો જ કંટાળો નથી. ઇલાચીના મનની અંદરમાં વિકલ્પો વધ્યા. રાજાના મનના, રાજાની આંખના વિકારો એ તો ખટકતા હતા, પણ પોતાની પ્રિયતમ નટડી, એ પોતાનું પાત્ર, એના મનમાં કેમ કંટાળો ઊભો નથી થતો? એના મનમાં આ રાજા પ્રત્યે ઉદ્વેગ કેમ ઊભો નથી થતો? એ વાતનો ખટકો ઇલાચીને મનની અંદરમાં સતાવા લાગ્યો. પણ તેમ છતાં ચોથી વાર પણ ખેલ રજૂ થયો. બહુ સક્ષમ રીતે આખો ખેલ પૂરો કર્યો. ફરી વાર નીચે આવ્યા અને રાજાને કહ્યું કે હવે તમને બરાબર ખ્યાલ આવ્યો, હવે બરાબર જોયું. ઇલાચી કુમારના વચનોની અંદરમાં હજી પણ ભારોભાર વિનમ્રતા છે, તોછડાઈ નથી, ઉદ્ધતાઈ પણ નથી. આપણે હોઈએ તો શું કરત એ આપણને ખબર છે. 4 વાર કોઈ માણસ આપણને હેરાન જ ન કરી શકત. એની પહેલાં તો આપણે ઝઘડો કરી લીધો હોત, સંભળાવી દીધું હોત, ઘણું કરી લીધું હોત. પણ આ ઇલાચી ચોથી વારમાં પણ નમ્રતાથી શાંત ભાવે પૂછી રહ્યો છે કે રાજન, હવે તમે બરાબર જોયું? ગુણિલતા છે. રાજા ના પાડે છે કે મેં જોયું બરાબર છે, પણ હું સંતુષ્ટ એટલા માટે નથી થયો કારણ કે તારી આ કળામાં મને કંઈ બહુ વિશેષ મહત્તા નથી દેખાતી. આવું તો મેં પહેલાં પણ જોયું છે. જો તારે મને ખરેખર રીઝવવો હોય તો એક કામ કર, દોરડા ઉપર એક નાનકડી, આપણે જેને પ્લાસ્ટિકનું ટબ કહીએ એવું એક પાત્ર રાખ. એ પાત્રમાં તું ઊંધો રહે, માથાથી ઊંધો થા અને દોરડા ઉપર હાથ રાખી અને હવે તું માથેથી ઊંધો રહી અને દોરડું આખું પસાર કર. આ કર તો હું માનું કે તારા જીવનની અંદરમાં તે ખરેખર કંઈ સક્ષમતાપૂર્વક કોઈ કળા એ તે શીખી છે. આપણે જેને શીર્ષાસન કહીએ ને એ રીતનું શીર્ષાસન કરવા કીધું અને હાથેથી ચાલવાનું કીધું, પગેથી નહીં. આ રીતે આખું દોરડું પસાર કરવાનું. અશક્ય લાગે આપણે અત્યારે વિચારીએ તો, પણ તેમ છતાં ઇલાચીને મન કશું જ અશક્ય નથી અત્યારે. એ સ્વીકારે છે, ભલે એમ રાખીએ. શીર્ષાસનની જેમ કરવાનું, પાછું ઉછળવાનું, ઉછળી અને ફરીથી દોરડું પકડવાનું, ઊંધા જ રહેવાનું અને જે નક્કી થઈ છે જગ્યા, નટડી જ્યાં હોય ત્યાં સુધી પહોંચવાનું. હા પાડે છે. બધાના મન અદ્ધર થયા, હવે તો નટડીનું મન પણ અદ્ધર થયું. આ કળા તો વિશેષ એકાગ્રતા, વિશેષ રિસ્ક ફેક્ટર છે, એ માંગી લે છે. પણ તેમ છતાં નટડીના મનમાં પેલો ઉલ્લાસ હજી ઊભો છે. પ્રજા હવે ધીરે ધીરે કંટાળતી જાય છે, પણ રાજા છે, કોઈ શું બોલવાનું. ઇલાચી આ ચેલેન્જને સ્વીકારે છે. ફરી પાછા ઢોલ વગેરે વાગે છે, બધું જ ચાલે છે. ઇલાચીને બાહ્ય રીતે આ જે બધી આકરી શરતો આવી એની કોઈ બહુ અસર નથી, કારણ કે એને એવું લાગે છે કે આ બધું તો બહુ પહોંચી વળાયું છે. આ જગતની અંદરમાં શરીર દ્વારા, કળા દ્વારા કોઈ વસ્તુ એવી અશક્ય નથી કે જેને મનથી
આપણે એકવાર સ્વીકારી લઈએ અને યોજનાબદ્ધ રીતે ચાલીએ, કલાત્મક રીતે એને પસાર કરીએ, તો જગતમાં એક પણ વસ્તુ અશક્ય નથી. એનો આત્મવિશ્વાસ એટલો પ્રબળ છે કે એને વિકલ્પ પણ ન થયો કે હવે આ બહુ રિસ્કી નથી, આ બહુ ભારે નહીં પડે, આવું કંઈ ન થયું. સક્ષમ વ્યક્તિત્વો બધા બહુ જબરદસ્ત હોય. એ લોકોનો બહારના જગતનો વ્યવહાર પણ આપણને માન ઉપજાવે એવો હોય. તૈયારી થાય છે, ઇલાચી ઉપર ચડે છે, ખેલ શરૂ થાય છે, એક દોરડું તો બીજું દોરડું ઉછળવાનું થાય છે. મન કોઈક અલગ જગતની અંદરમાં છે. અત્યારે શરીર એક અલગ જગતમાં અલગ પ્રકારે જીવી રહ્યું છે. એક જે ઉલ્લાસ હતો ચડીને પામવાનો, એ અત્યારે મિડવેમાં આવ્યો છે. અતિશય પ્લસમાં જે મન હતું એ 0 સુધી આવી ગયું છે અને માઇનસની દિશા તરફ જઈ રહ્યું છે. એવા સમયે એક અદ્વિતીય, અભૂતપૂર્વ અને ખરેખર અશક્ય લાગતી એવી ઘટના ઇલાચી કુમારના નજરમાં આવે છે. શું થાય છે? તો કે આવડો મોટો ઊંચો માચડો બાંધ્યો છે અને એમાંય ઉછળવાનું માચડાના દોરડા ઉપર. એટલે દૂર દૂર સુધીની ઘટનાઓ ઇલાચી સ્પષ્ટ રીતે જોઈ શકે છે કે જે બીજું કોઈ જોઈ નથી શકતું. નટડી જોઈ શકે અને ઇલાચી જોઈ શકે. આ બે સિવાય બીજું કોઈ જોઈ ન શકે, કારણ કે આટલી હાઈટ ઉપર તો આ લોકો જ છે. એટલે ઇલાચી ઉછળતા ઉછળતા ઊંધો છે, માથું નીચે છે અને એ જોઈ રહ્યા છે કે સામા થોડાક આગળ જતાં એક મકાન છે, કોઈક સૃષ્ટિનું મકાન હશે. એ મકાનની અંદરમાં એક શ્રાવિકા 16 શણગાર સજેલી છે, નવ યૌવના છે, કદાચ તાજા લગ્ન થયા હશે કેટલાક દિવસો પહેલાં જ. એ રીતને હાથની મહેંદીથી માંડીને બધા શણગારો યથાવત છે. અને એ નવ યૌવના એની સામે એક યુવાન સાધુ ભગવંત છે, કદાચ 25 વર્ષ 20 વર્ષની આસપાસનો ઉંમરનો એ તકાજો હશે. એકદમ યૌવનવાળા સાધુ, દેખાવડા. પેલી શ્રાવિકા જે છે કન્યા, એ તો અત્યંત દેખાવડી, અપ્સરાને પણ શરમાવી દેવી. નટડીને જ્યારે પહેલી વાર જોયેલી અને એનું રૂપ જોયું તો ત્યારે મોહિત થયેલા. પણ આ કન્યાને જોઈ કદાચ એટલી જ રૂપાળી હશે, એટલી જ દેખાવડી હશે, પણ મનની અંદરમાં વિકાર ન જાગ્યો. આ એક થિયરી છે. આપણને કોઈ વ્યક્તિને જોઈ અને એના પ્રત્યે જે ભાવ પ્રગટે છે, સારા ખરાબ જે પણ, એમાં જેમ આપણા મનની વિચારધારા એ એક્ટિવલી કામ કરે છે, એવી રીતે સામાની વૃત્તિ, એની ઓરા, એ પણ કેટલીક અંશે કામ કરે છે. એક્ઝામ્પલ આપીએ. આપણને કોઈ વ્યક્તિને જોઈને અકારણ ચીડ ચડે છે. પહેલી જ વાર જોયું હોય, સમજો, કોઈ અનુભવ નથી એની સાથેને આપણી પાસે, અને તેમ છતાં એને જોઈને ચીડ ચડે છે. તો એમાં ઘણા બધા ફેક્ટર કામ કરે છે. આપણો સ્વભાવ અત્યારનો એ પણ કામ કરે, પૂર્વભાવનો આપણી એની સાથેનો ઋણાનુબંધ એ પણ કામ કરી શકે. એવું જ એક ફેક્ટર છે કે એ વ્યક્તિની અંદરની વૃત્તિ એ પણ કામ કરતી હોય. એ વ્યક્તિની વૃત્તિમાં એવો સ્વભાવ હોય કે જે સ્વભાવ આપણને નાપસંદ હોય. આપણે હજી જોયો નથી કે એનો સ્વભાવ આવો છે, પણ એની વૃત્તિ, એની ઓરા, એની નબળાઈ એ આપણને તરત પસંદ અથવા નાપસંદના મોડમાં લઈ જાય છે. આવું બની શકે. આપણે જોઈએ હજી આ નજીકના એક્ઝામ્પલમાં જઈને, તો આપણે સામાન્ય રીતે રસ્તા પર ચાલતા હશું તો કોઈક દેખાવડી સ્ત્રી જતી હશે ને, એને જોઈ અને આપણને એના રૂપ પ્રત્યે મોહ ઊભો થઈ શકશે. પણ એટલા જ રૂપાળા, એટલા જ દેખાવડા
કોઈ સાધ્વીજી ભગવંત આપણને દેખાશે, આપણા મનમાં વિકલ્પ પણ નહીં જાગે. ઘણા બધા કારણો છે. એક કારણ એ પણ છે કે આપણું મન ટ્રેન થયેલું છે કે આવા કપડામાં કોઈ હોય તો એના પ્રત્યે વાસના ન જાગવી જોઈએ, વિકાર ન જાગવા જોઈએ. ચોક્કસ. પણ સાથે સાથે હજી એક ફેક્ટર એ છે કે જે વ્યક્તિના પોતાના વિકારો શમી ગયા છે અથવા શાંત થયા છે, એને જોઈ અને સામાને અતિશય વિકાર જાગે એવું જલ્દીથી બને નહીં. એની ઉર્જાઓ પણ કામ કરતી હોય છે. અહીંયા સાધુ ભગવંતની એક્ઝેક્ટ એ જ વસ્તુઓ અને પેલી શ્રાવિકાની એ જ વસ્તુઓ ઇલાચી કુમાર અનુભવે છે. આ નટડીને જોઈને મોહિત થયેલો હું અને આવા અદ્ભુત રૂપવાળા સાધુ ભગવંત અને અપ્સરાને પણ શરમાવી દે એવા રૂપવાળી શ્રાવિકા, આ બંને જણા, બંનેના મુખ ઉપર ક્યાંય વિકારનો છાંટો પણ દેખાતો નથી. આ સાધુ ભગવંતની નજર તો નીચી છે. એને કદાચ વારંવાર પોતે જે ઉછળી રહ્યા છે ઇલાચી, એ સમયે વારંવાર હવે એકી ટસે જોઈ રહ્યા છે કે આ તો નીચી નજરે જ જુએ છે. એટલે એનો અર્થ એ થયો કે એને લેશ માત્ર પણ આ સ્ત્રીના રૂપ જોવાનો ભાવ પણ નથી પ્રગટ્યો અને એમણે પ્રયત્ન પણ નથી કર્યો. નયણા નીચા, જે સાધુનું લક્ષણ છે. પેલી સ્ત્રી શું કરે છે એ જોવા માટે હજી ઇલાચી કુમાર લાલાયિત છે. પેલી કન્યા, એના ઘરમાં કોઈ દેખાતું નથી. દોરડા પરથી જોતા ખ્યાલ આવે છે સાવ એકાંત છે. અને એટલે પેલા સાધુ ભગવંત એ પોતાના આચારની રૂએ ઘરની અંદર નથી જતા, બારણેથી જ બારણે વોરી રહ્યા છે. સામાન્ય રીતે વોરાવાની પ્રક્રિયા ઘરમાં થાય, પણ પેલી સ્ત્રીના ઘરમાં કોઈ દેખાતું નથી અને એટલે આચાર સ્વરૂપે કદાચ આ સાધુ ભગવંત અંદર નથી જઈ રહ્યા. પેલી કન્યા પણ આટલા રૂપાળા સાધુ ભગવંત છે તેમ છતાં, એકાંત છે તેમ છતાં એ એમને અંદર નથી બોલાવતી. એ શું કરે છે તો કે એ સમયનો આચાર હતો કે સાધુ ભગવંતને વંદન કરે છે 3 પ્રદક્ષિણા સ્વરૂપે. વંદન એટલે ગુરુવંદન એવું નહીં, માથું નમાવી હાથ જોડી વંદન કરે છે અને પોતે જાણે ઉલ્લસિત થતી હોય, એની રોમરાજી વિકસ્વર થતી હોય અહોભાવ રૂપે. એ દ્રશ્ય અહીંયા ઇલાચી બહુ જ તાદ્રશ રીતે, બહુ જ એકાગ્ર ચિત્તે જોઈ રહ્યા છે. એમની બહારની ઘટના એમને એમ ચાલી રહી છે દોરડાવાળી, કારણ કે અભ્યાસ છે. આખું ને આખું મન એ હવે આ દ્રશ્યને જોવામાં, આ દ્રશ્યને ઘટિત કરવામાં અને આ દ્રશ્ય દ્વારા પ્રેરણા લેવામાં હવે કમ્પ્લીટપણે ઇન્વોલ્વ થઈ ગયું. કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ, વિકલ્પ પણ નહીં. પોતે પેલી શ્રાવિકાને જુએ છે કે શ્રાવિકા જાણે એ ભાવમાં જઈ રહી છે કે આજે મારો દિન ખરેખર સફળ થયો. ચિંતામણી મારા આંગણે આવીને ઊભો છે, સાધુ ભગવંત મારા ઘરે આવીને સંચર્યા. ઓહો, જે સ્વયં તરણ તારણનું જહાજ છે એ જહાજ સામે ચાલીને મારે ત્યાં આવ્યું, મને તરવાનો અવસર આપવા માટે. અને આને આ અહોભાવની ધારાની અંદરમાં પેલી શ્રાવિકા સિંહ કેસરિયા લાડુ ભરેલો થાળ લઈને ઊભી છે અને લ્યો લ્યો લો લ્યો એમ કરીને વહોરાવવા માટે આગ્રહ કરે છે. પોતે લક્ષ્મી જેવી છે અને તેમ છતાં આ સિંહ કેસરિયા લાડુ જાણે પોતે પોતાના લક્ષ્મીની સમર્પણ કરી રહ્યો હોય એ રીતે સમર્પિત કરવા માટે આગ્રહ કરી રહી છે. અને મુનિ ભગવંત એ શું કરી રહ્યા છે તો કે મધુર વયણથી જ્યારે આ વિનંતી વારંવાર કરે છે કે મારી પર અનુગ્રહ કરો, મારી પર અનુગ્રહ કરો, ત્યારે એ નીચી નજર રાખી અને નિર્ગ્રંથ મુનિ અને એ શ્રાવિકાના આગ્રહને પણ એ ઠેલવી રહ્યા છે. ના, ખપ નથી, ખપ નથી, ખપ નથી. અને આ દ્રશ્ય ઇલાચી અત્યંત એકાગ્રતાપૂર્વક જોઈ રહ્યા છે. આમાં સમજવાની વાતો હવે શરૂ થશે. બેકગ્રાઉન્ડની અંદરમાં ઓલો રાજા પ્રત્યેનો જે ખેદ છે એ હવે કિક લગાવે છે. દ્રશ્ય કદાચ આપણે પણ ઘણીવાર આવા જોયા હશે.
પણ આપણું મનનું બેકગ્રાઉન્ડ તૈયાર નથી થયું. અહીંયા ઇલાચી હવે જે ભાવની ધારામાં ચડવાના છે, આપણને ખબર છે કે એમને અહીંયા કેવળ જ્ઞાન થાય છે, પણ એ જે પ્રોસેસ છે આપણે એ વિચારવાનો છે કે કઈ પછી કઈ વસ્તુઓ જાય છે. એકલું પશ્ચાતાપનો ભાવ એ ઇલાચીને કેવળ જ્ઞાન આપે છે એવું નથી. આ બધી ઘટનાઓની એક અસર છે. બેકગ્રાઉન્ડની અંદરમાં એમનું મન એક તો એકાગ્ર થયેલું છે, અત્યંત એકાગ્ર, એકાગ્રતાની પરાકાષ્ઠા જેને કહી શકાય એવી પરાકાષ્ઠાની એકાગ્રતામાં એમનું મન રત થયું છે. ધીસ ઇઝ ફર્સ્ટ સ્ટેપ. આ સ્ટેપ ઉપર આખો દાવ રમાયો છે. જે રીતે શરીરથી એકાગ્ર થઈ અને એ દોરડા ઉપર કૂદી રહ્યા છે વારંવાર, અને તેમ છતાં એમના અભ્યાસના કારણે એમનું શરીર ક્યાંય સ્ખલના નથી પામતું. એવી રીતે હવે મન એક બેકગ્રાઉન્ડને પામેલું છે. ખિન્નતા, ખેદ, સંસારની આ વિચિત્રતાનો એ બેકગ્રાઉન્ડમાં રેડી પડ્યો છે અને આલંબન ઉત્કૃષ્ટતમ મળે છે. જે દ્રશ્ય જોવા મળ્યું, આપણે વિચાર્યું, સાંભળ્યું તે. હવે આ બેઉનું કોમ્બિનેશન જે છે એ ઇલાચીના મનની અંદરમાં વ્યક્ત રીતે કેટલીક વિચારધારાઓની દિશામાં એટલી સ્પીડમાં આગળ વધારે છે. એક તો આપણે સમજીએ છીએ કે આ વ્યક્તિનું મન બહુ ફાસ્ટ હશે. જે વ્યક્તિ આવી રિસ્ક લઈને દોરડા પર નાચી શકતો હોય યોજનાબદ્ધ રીતે, એ વ્યક્તિનું મન કેટલું ફાસ્ટ હશે, કેલ્ક્યુલેશન કેટલા ફાસ્ટ કરી શકતા હશે. એ જ ફાસ્ટ ઇફેક્ટ હવે આ જગતમાંથી અંદરના અભ્યંતર જગતની અંદરમાં પણ અનુભવવાની શરૂ થાય છે. અને હવે જે આવશે એ આખો પ્રોસેસ આવશે કે કઈ કઈ વિચારધારા એક પછી એક એનું માનસિક સ્તર વધારવાની દિશામાં આગળ વધે છે, અને કેટલી ફ્રેક્શન ઓફ સેકન્ડના સમયના ગાળામાં. એ બધી વાતને અનુભવવા માટે ફરી મળશું. હવે જે આવશે એ ઇલાચીના મનનો આખો ને આખો ચિતાર આવશે. જીનાજ્ઞાવૃત્તિ કંઈ પણ બોલાય તો છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.